એક પછી એક હેલો યુટ્યુબ ફેમિલી, ફરીવાર એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય માં મોગલ, બાપા સીતારામ, હર હર મહાદેવ. તો આપણે તો બચ્ચા ઉપર નાય તો ફ્રેશ મસ્ત થઈ જશે. ને આજનું વાતાવરણ એક મસ્ત વાદળા ને એવું. આપણે થોડાક વહેલા ઊભા થઈ ગયા, કારણ કે લગ્ન છે એટલે થોડાક વહેલા ઊભા થાવ, વહેલા કામે જાવ ને વહેલા પાછા આવીએ છીએ. કાબર હા, તો લગ્ન સેતી આવો તો વહેલા જવાનું હોય ને, પછી વહેલા વી આવવાનું હોય, પાછું લગ્નમાં જવાનું હોય તે. કારણ કે ભાઈ આ હારે બેસવાનું અમારે એક મામાનું ગણે, અમે આપણે ભાઈ બંધ છે અમારે હારે હોય રાત દી. અમારે રામજીભાઈ આ મામા થાય, પણ અમે આમ ભાઈ બંધ તરીકે કરીએ. કાબર મામા થાય, આમ તો મામા થાય ને, તે માહી ને મામા નાતા થાય, આમ ભાઈ બંધ. અમારે કરતા ઝીણકા એવા લાગે તે ભાઈ એમ કઈ મામાને એવું કહીને કે હે અમારથી મોટા. વાતાવરણ હતું કેટલું મસ્ત વાદળા વાદળા થાય. આ તો મેં આવે એવું થઈ ગયું, વાવણી થી તો સારું હટ ને. હા, તે વરસાદ આવ્યો હતો ખબર. હા, ચા બની નાખ્યો કે? હા, ચા આગળ બની જાય ને. ચાલો ભાઈ આપણે પેલા ચા પી લઈએ. તો આપણે જો ભાઈ ચા પાણી પી લેતા, અને આ જો ઝાડવા થોડાક પાછા કોળી જેવા મીઠો લીમડો જામુડો આ પાછો થોડો કોળી જેવો. થોડાક ઝાડવા છે એ થોડાક નવા લાવેલા. પાછો ફૂલ ઝાડ, ચીકુડી, આસુપાલવ, બે તો આંબા હે, ખરીગવો હે. કારણ કે આ ઝાડવા હજી આપણે પ્લોટ હતા કે હા, તો પ્લોટ જ ભાઈ. કારણ કે મોટા છે હોય તો સારો પડતી. હા, અંડરગ્રાઉન્ડ છે એટલે કાંઈ અંદર તો રખાય નહીં, અને મૂળિયાના હિસાબે દિવાલોને થોડો પ્રોબ્લેમ થાય. એટલે હે ઝાડવા હે 4 દિન અગાઉથી અહીં લેતા ઝાડવું ભાઈમાં થઈ જાય. કારણ કે હે કે ભાઈ પડે થોડોક દરિયા કાંઠો. આપણે જો ટિફિન ભરી કાલ હતી ભાઈ ગણેશ હતી એટલે મસ્તીના લાડવા બનાવતા. આપણા ખખાના બીના આપણા ફેવરેટ છે. બીજા હોય મોતીસૂર ને એને કરતાં આપણે ખખાના બીના વધારે ભાવે. રીંગણાનું શાક. રીટાબેન એનું કામ કરે એમ છે, તો હું લાવે. હું મારો ટિફિન ભરીને ફટાફટ ભાગવું કારખાને. રીટાબેન શું કરે? હાલો ભાગવું નહીં હોય રીટા? હાલો તાવડા લાડવા લેતી. લાડવા ઘણા બધા આપણા ફેવરેટ હો, એટલે મસ્ત બને કા. કેટલા મસ્તીના લાગે ને ખાવાની. કારણ કે ભાઈ અમારો પપ્પા હાથે બનાવે. કારણ કે વેસાતા કોઈ લાવી નહીં કહેતા રીટા. અમારે હાથે બનાવીને પ્રસંગ હોય તમારા પપ્પા બનાવી દે. અમારે કાંઈ વેચતા ન લાવવાનું, વેચતા મગાય ન આવે. કારણ કે આ ભાઈ કે વધારે મસ્ત મીઠા. એટલે કાલે મેં ખાધા કે વેસાતા એની કરતા હે કે બનાવેલા મસ્ત ને બનાવેલા બસ એટલે મસ્ત. કેટલી વસ્તુને ખબર છે, ટોપરું પછી કાજુ બદામ બધું નાખ્યું, યળસી. કેવો ને બનાવતા બપોરે આવ્યા પહેલા 1 વાગ્યાના. હા, સાદું એટલે આપણે હવે કેવું ને તાર થઈ જાય. મારા રીટાબેન ને સ્ટેટસ મેં કે આજ કે મધર ડે. કારણ કે ભાઈ એવું કાંઈ તહેવાર કાંઈ હોય નહીં ભાઈ. માના ને થોડો તહેવાર હોય કાબા. બા માટે કાયમ તહેવાર હતું હોય કે ખબર કારણ કે એ બધું ભાઈ પહેલા જમાના હતું. મધર ડે ને ફાધર ડે ને બ્રધર ડે ને સિસ્ટર ડે ને અત્યારમાં તો એવું બધું કેટલાય ડે આવે એવા હતા. કેટલાય ડે આવે, આખા વર્ષ ડે તો હોય. એવું કાંઈ હોય નહીં ભાઈ. માના ને એવા કાંઈ ભાઈ તહેવાર હોય નહીં. મારે હોય એટલે કાયમ તહેવાર કાબા. હા, કાયમ તહેવાર એમ જ હોય ને. હાલો તમે કારખાને ભાઈજી. હા, હાસમી તાલા ભાઈ ભાઈજી કારખાને. કારણ કે મોડું જ થતું છે એમ. કારણ કે થોડાક ફૂલ ઉતાર રાખવાના. રીટાબેન ને હારે તો તમારે હારે નહીં આવે ને તો હારે તો ગણે બે હા મામા રામા ને આજ બે તો ગીત ગાવા રાખવું આપણે. તમે બકાડી આવજો. આપણે જવાનું છે.
આપણે જો કારખાને પહોંચી ગયા મારા ભાઈ જો આજ થોડાક વહેલા આવીએ કારણ કે આજ કોઈ નથી આવવાનું બે જ છીએ ખાલી ચાલો ભાઈ આપણે મશીનની સાફ સફાઈ કરી નાખીએ પહેલાં આપણે થઈ ગયા છે બપોર અને જમી લઈએ આપણે ટીફીના ભરેલ લાડવા રીંગણા બટાટાનું શાક છે આ અમારી તીખારી તો ફેમિલી અત્યારે તો ભાઈ 1:24 થઈ ગઈ છે અને બધા ગયા છે મેચ રમવા આપણને કાંઈ એટલે તડકાને બહુ રખડવું સારું ન લાગે એટલે આપણે કામ કરવા મળ્યું આવે કંઈક ગીરા આવે આ મશીન કેટલું બગડ્યું આને વ્હાઇટના કેટલા સાંટા ઉડે એના હિસાબે આ બગડે પછી આ તો કેમિકલ સાફ કરો તો વી જશે હાલો ફેમિલી આપણે હવે કામ કરવા મળીએ તો ફેમિલી આપણે તો ભાઈ કારખાનેથી વી આવે છે ઘરે કેમ મોડું થઈ જાય બકાલું નહોતું લાવ્યા તે મોડું થઈ ગયું ગાંઠિયા લાવ્યા તે શાક બનાવ્યું બકાલે વાટે વાટે પછી રોટલા શારદુને આવ્યો કાંઈ રિટર્ન બેબી હે અહીં આવ્યું કે રિટર્ન બેબી હા ધરમસી આવ્યો હે ને પછી અહીં લીધો 5 વાગે જા કારણ કે અમારે જેલા બધા ડુંડાસના મેળો એટલે દુકાનને બેહવાનું હતું એટલે બધા જા આપણે જમી કાઢીને પછી જવાનું છે આપણે ત્યાં ગણે બે આગળ ઘડીક ખાઈને પછી ઘડીક વારના કામ કરીશું ને હાલો તો પહેલાં આપણે જમી લઈએ તો ફેમિલી આપણે જો જમી લીધું અને મોઢું ને એવું બધું થઈને મૂકો ફ્રેશ થઈને પછી આપણે જવું પગ રામભાઈનું લીધું હાલો આપણે જઈએ બસ ચાલુ રાખો તમે રેડી ને એક પછી એક હાલો કમ્પ્લીટ આવી ચાલો તો હવે પીઠીની રસમ જો બધી પૂરી છે ને અમાર વરરા જો કેમ થાકી જાવ ભાઈ કારણ કે ભાઈ એટલી વાર ભાઈ હાથમાં શ્રીફળ લઈને બેહું એટલે બહુ વાર લાગે આ બધે હાલો ભાઈ રાસ વગાડે ચાલો આપણે ઘડીક વાર રાસે લેવાનું છે ચાલો લેવાનું વરરા રાસ આપણે તો બસ આ વિડીયો આપણે પૂરો કરી દો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.